માં સરસ્વતી શિશુકુંજ વગવાલા ધોરણ 7 વિષય ગણિત મેથ્સ જેમાં ચેપ્ટર નંબર 6 છે ત્રિકોણ અને તેના ગુણધર્મો. તે અગાઉ આપણે જે ઝૂમ મીટિંગ એટલે કે ઓનલાઈન ક્લાસ લીધા છે એમાં આપણે ચેપ્ટર નંબર 6 માં જે પણ અભ્યાસ કર્યો છે તેનો આ વિડિયોમાં આપણે પુનરાવર્તન જોવાનું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ત્રિકોણ. તો ત્રિકોણ એટલે ત્રણ રેખાખંડોથી બનતી બંધારણ. એને આપણે ત્રિકોણ કહીએ છીએ. અને તેને સંકેતમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ જે નાનો ત્રિકોણ દેખાય છે તમને ત્રિકોણનો સંકેત છે એમ કહીશું આપણે. હવે વાત એમ કરીએ કે જે ત્રિકોણ છે એ ત્રિકોણને 6 અંગો હોય છે. ત્રિકોણને 6 અંગો હોય છે. એટલે કે 6 અંગો કયા તો એને સમજીએ આપણે કે એક આ ત્રિકોણ છે એ ત્રિકોણનું નામ છે ત્રિકોણ P Q R. આપણે આગળ દર્શાવીએ ત્રિકોણ PQR માં એના જે 6 અંગો છે એ 6 અંગોનો કોનો સમાવેશ થાય તો આપણે કહી શકીએ કે 3 બાજુ અને 3 ખૂણા. બાજુ એટલે કે 3 રેખાખંડોથી બનતી બંધારણ. એટલે કે જે બાજુ છે એ રેખાખંડ છે. તો એકા દેખાય છે તમને જે રેખાખંડનું નામ છે રેખાખંડ PQ. એટલે કે 3 રેખાખંડ કયા કયા તો કે એક છે રેખાખંડ PQ, બીજો રેખાખંડ QR અને ત્રીજો રેખાખંડ PR. ઓકે, તો આ રીતે ત્રિકોણના 6 અંગોમાં 3 અંગોની વાત કરીએ તો એ 3 અંગો કયા છે તો કે રેખાખંડ. તો આ જે આપણે લખ્યા એ હતા એના રેખાખંડ હતા. હવે બીજા 3 ખૂણા. તમે જોઈ શકો છો કે ખૂણા કયા કયા છે તો આ ધારો કે મારે P ને દર્શાવવું છે તો જે ખૂણો P છે એને તમે ટૂંકમાં પણ દર્શાવી શકો કે ખૂણો PR એટલે તમારે નામ નિશાની લઈ ખૂણો P પાડવાનો છે. હવે એ જ ખૂણા P ને તમે બીજી બે રીતે એટલે કે કુલ 3 રીતે દર્શાવી શકો. કઈ રીતે તો કે મારે P વચ્ચે લાવવાનો એટલે કે હું લખી શકું ખૂણો Q P R એટલે P વચ્ચે આવી ગયો. બીજી રીતે ખૂણો ઉલટું R P Q અને ત્રીજી રીતે ટૂંકમાં દર્શાવવા તો વચ્ચે પણ છે ખાલી P તો ખૂણો P. આ ત્રણે ત્રણ કયા ખૂણા છે તો કે એક જ ખૂણાનું નામ છે. જેમ આપણા ઘરમાં આપણને કોઈ ગુલામનું નામ હોય લાલો એ રીતે બોલાવતા હોય પણ આપણું ઓરિજિનલ નામ જે હોય એ નિશાંત હોય. તો તમારા બે નામ થાય, તમારો મિત્ર તમને ત્રીજા ગુલામના નામે બોલાવતો હોય એમ તમે વ્યક્તિ તો એક જ છો પણ તમારા નામ અલગ અલગ છે. એ રીતે આ ખૂણો તો એક P છે પણ એને અલગ અલગ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. એમ ત્રિકોણના જે 3 અંગો 6 અંગો છે એમાં 3 બાજુનો સમાવેશ થઈ ગયો. 3 ખૂણાની વાત કરીએ છીએ જેમાં ખૂણો P પછી ખૂણો Q અને ખૂણો R. એમ ત્રિકોણને કુલ 6 અંગો થયા 1 2 3 3 બાજુ 1 2 3 3 ખૂણા. તો આ જે છે એ ત્રિકોણના અંગો છે. હવે એના સિવાય ત્રિકોણનો એક ભાગ છે જેને કહીએ છીએ શિરોબિંદુ. તો શિરોબિંદુને આપણે એના અંગોમાં ગણતા નથી. તો શિરોબિંદુ એટલે ફક્ત બિંદુ P ત્યારબાદ બિંદુ Q અને છેલ્લે છે બિંદુ R. તો આ રીતે ત્રિકોણને 3 શિરોબિંદુ છે.
ત્યારબાદ આપણે વાત કરીએ કે કોઈ બી ત્રિકોણ હોય નામ બદલી નાખીએ આપણે અને એ ત્રિકોણમાં હું કહું કે સામેનું ખૂણો સામેની બાજુ એવા બધા જો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે ખાલી એવું જોઈએ કે જે બાજુ PQ છે તો આ PQ ની સામેનો ખૂણો તો આ જે PQ છે એની સામેનો તમને ખૂણો R દેખાય છે તો આ રીતે તમે પ્રશ્નનો જવાબ આપી શકો ઉલટું પૂછે કે ખૂણા Q ની સામેની બાજુ તો આ જે ખૂણો Q છે એની સામેની બાજુ કઈ છે તો કે રેખાખંડ PR તો ખૂણા Q ની સામેની બાજુને તમે ભુજ પણ કહી શકો અને હાથ પણ કહી શકો એટલે આ બાજુ છે ભુજ છે બધા એક જ શબ્દ છે તો Q ની સામેની બાજુને ભુજ કે તો આપણે લખી શકીએ રેખાખંડ PR છે એમ કહેવાય તો આ રીતે આપણે ત્રિકોણ વિશે ધોરણ 6 માં જે ભણ્યા હતા એનું પુનરાવર્તન કર્યું તો આ તમને સમજ આવી ગઈ છે ત્યારબાદ આપણે જોયું હતું નવું કે ત્રિકોણની મધ્યકા તો ત્રિકોણની મધ્યકાની વાત કરીએ આપણે તો ત્રિકોણની મધ્યકાને સમજવા માટે આપણે એક રેખાખંડ દોરેલ છે એમાં ત્રણ રેખાખંડોની ભેગા કરીએ તો આપણને મળશે આપણો ત્રિકોણ ધારો કે આ ત્રિકોણનું નામ છે x y z ત્રિકોણ x y z હવે કોની જે એક બાજુ છે નીચેની બાજુ ધારો કે કઈ છે y z તો આ જે y z છે એ y z આશરે ધારો કે 8 સેમી નું હોય કારણ કે રેખાખંડને માપી શકાય તો y z નું માપ જો 8 સેન્ટીમીટર હોય તો આપણે આ જે y z છે એને અડધા કરીએ અડધા એટલે કે 4 તો તમને અહીંયા આગળ એક બિંદુ મળે તો આ બાજુ 4 સેમી અને અહીં 4 સેમી તો આ રીતે આપણે y z ના કેટલા કર્યા તો કે અડધા કર્યા એટલે મધ્યમાં આવી ગયા આપણે કે આ બાજુથી 0 થી 4 આ બાજુ જમણી બાજુ 0 થી 4 ડાબી બાજુ તો શું કહેવાય મધ્યમાં તો આ જે બાજુ છે એની સામેના ખૂણાને આપણે રેખાથી જોડવાનું તો આ જે રેખાથી આપણે જોડી છે આ રેખાખંડ છે રેખાખંડ છે એને કહીશું આપણે મધ્યકા કેમ કે આ મધ્યકા આ જે રેખાખંડ y z છે એને બે ભાગમાં એટલે કે બે સરખા ભાગમાં વહેંચે છે એમ કહેવાય તો આ રીતે તમને આ જે મધ્યકા છે એવી ત્રિકોણમાં ત્રણ મધ્યકાઓ મળે કઈ રીતે કે આપણે તો કોની મધ્યકા લીધી y z હવે ત્રિકોણની એક બીજી બાજુ છે x y તો એની જે તમે જે વચ્ચે સેન્ટરમાં અને આ બાજુ સરખા ભાગ કરીએ તો આ સામેની બાજુ એટલે કે આને આપણે રેખા z જે xy છે એની સામેનો ખૂણો z છે એની સાથે આપણે જોડી લઈએ કાં તો શિરોબિંદુ કહીએ તો એ શિરોબિંદુ z સાથે આપણે રેખાખંડને જોડી લઈએ તો એનાથી મળતી જે એક રેખાખંડ છે એને કહીશું આપણે xy ની મધ્યકા તો હવે કેટલી મધ્યકા તરીકે ગણવામાં 2 હવે એ ગણવા આપણો x z તો જે x z છે એના અડધાને આપણે એની સામેના શિરોબિંદુ y સાથે જોડીએ આ રીતે આપણે તમે આમ કરો તો આગળ લંબાઈ દો તો આ રીતે આપણને કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણમાં કુલ ત્રણ મધ્યકાઓ મળે છે એમ કહેવાય તો આ આપણે જોઈ ગયા છે ત્યારબાદ આપણે શીખ્યા હતા વેધ
કાટખૂણો કે કાટખૂણાનું માપ તમને યાદ હોય તો આ રીતનો જે ખૂણો બને એ ખૂણાનું માપ હશે 90 એટલે કે 90 ના માપના ખૂણાને આપણે કાટખૂણો કહીએ છીએ તો જે ત્રિકોણમાં એક બાજુ ને લંબાવતો આપણે કાટખૂણો બનાવીએ તો એ જે બાજુથી ઉપર દોરેલો લંબ આ જે કાટખૂણો આપણે દોર્યો છે એને આપણે કહીશું લંબ તો આવો એક ત્રિકોણમાં જો લંબ દોરીએ તો એને કહીશું આપણે ત્રિકોણનો વેગ તો સૌથી પહેલા આપણે આકૃતિ દ્વારા એને જોઈએ કે એક આકૃતિ આ છે બીજી આવી છે ધારો કે આ છે P Q R S T અને U આ છે X Y Z આ તમને ત્રણ ત્રિકોણો દેખાય છે તો તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ લઘુકોણ છે કેમ તો કે એના ત્રણેય ખૂણા 90 અંશથી નાના છે લઘુકોણ થયો ત્યારબાદ આ તમને દેખાય છે અહીંયા આગળ કાટખૂણો દર્શાવે તો આ કાટકોણ ત્રિકોણ થયો જ્યારે આ તમને દેખાય છે આ ખૂણો જે x z y એ 90 અંશથી મોટો છે તો એને કહીશું આપણે ગુરુકોણ માટે એને કહેવાય ગુરુકોણ ત્રિકોણ તો આ ત્રણ ત્રિકોણની આપણે વિધિની વાત કરવાની છે તો વેદ એટલે મેં કહ્યું કે કોઈ એક બાજુ પર આપણે લંબ એટલે કે 90 અંશનો ખૂણો બનાવવાનો છે તો આ જે એક શિરોબિંદુ P છે એમાંથી આપણે એક એવો રેખાખંડ એટલે કે એક રેખા એવી દૂર પસાર કરીએ કે જે QR ને 90 અંશના ખૂણે છે એટલે કે 90 અંશનું બનાવે આ જે QR છે એ રેખાખંડને તમે અહીંથી આમ પસાર કરો તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણને આમ ચોરસ કરીએ યાદ રાખો જ્યારે પણ આપણે આ ખૂણાને ચોરસ કરીએ છીએ ત્યારે 90 છે કાટખૂણો છે તો આ જે આપણે બન્યો ખૂણો એ કેવો થયો 90 એટલે એને કહીશું લંબ તો આ જે આપણે લંબ દોર્યો છે એને આપણે નામ આપીએ PM તો આ રેખાખંડ આપણે ત્રિકોણ PQ R માં જો વેધની વાત કરીએ તો વેધ કયો થશે PM એ કોનો વેધ છે તો કે રેખાખંડ QR નો વેધ છે તો જે એની ઉપર આપણે વેધ પાડ્યો છે QR તો એને કહીશું પાયો પાયો એટલે કે જેના ઉપર આપણે વેધ ઊભો રાખ્યો છે આપણા ઘરમાં આપણે ઘર બનાવીએ તો સૌથી પહેલો પાયા ખોદે છે જમીનની અંદર પાયા તો એની ઉપર આપણે દીવાલ ચાણવાની છે તો એમ આ જે નીચેનો ભાગ છે એની ઉપર જો દીવાલ ચડી જાય ને વર્ષના એમ કહી શકીએ આપણે તો QR બનશે આપણો પાયો અને જે PM છે એ બનશે વેધ તો આ રીતે આપણે ત્રિકોણમાં બીજા બે એટલે કે કુલ 3 વેધ બનાવી શકીએ છીએ જેમ તમે આ QR ને પાયો લેવો એમ તમારે PR ને પાયો લેવો હોય તો તમારે Q માંથી એક એવો રેખાખંડ પસાર કરવાનો કે જે PR ને કાટખૂણે છેદે એટલે કે લંબ હોય એ રીતે કોઈ બી ત્રિકોણમાં એમાં વેધ 3 મળે છે અને મધ્યગાની વાત કરી તો મધ્યગા આપણે જોઈ ગયા કે એ પણ 3 મળે છે તો કોઈ બી ત્રિકોણમાં 3 મધ્યગા હોય અને 3 વેધ હોય હવે આ જે લઘુકોણ ત્રિકોણનો એક વેધ બતાવે બીજા બે તમે બતાવી શકો છો કે અહીંયા આપણે આમાં એ રીતે આ જે કાટકોણ ત્રિકોણ છે એની વાત કરીએ તો આ કાટકોણ ત્રિકોણનો ઓલરેડી વેધ આપેલો જ છે
કયો? તો કે આ નેવો ખૂણો બન્યો જે, તો આમાં આપણે ત્રિકોણ SPU માં વેધનું નામ કહીશું આપણે. આજે આપણો SU છે એ આપણો વેધ, અને પાયો કહીશું તો જેની ઉપર આ વેધ બનાવ્યો છે એ છે આપણો PU. એમાં તમારે નવો વેધ દોરવાની કોઈ જરૂર છે નહીં, પરંતુ જો બીજા બે તમારે વેધ દર્શાવવા તો એક તમે ST ને અને એક SU પર વેધ દર્શાવી શકો છો. હવે શું આપણને તમે કહી શકો કે ત્રિકોણના વેધ ત્રિકોણની અંદર જ હોય? આ બેનો આપણને વેધ કેવી મળે તો કે ત્રિકોણની અંદર, આ ત્રિકોણ પર આ ત્રિકોણની અંદર. પણ આ જે તમને ત્રિકોણ દેખાય છે એનો વેધ તમને ત્રિકોણની બહાર પણ મળે. કઈ રીતે? તો કે મારે આ જે YZ છે એની ઉપર એક વેધ દર્શાવવો છે. તો અહીં કઈ તમારે દર્શાવી છે. તો બે વસ્તુ ખૂણો બનાવવા માટે તમારે YZ ને થોડો લંબાવવો પડશે આ રીતે, અને જે આ x છે એમાં જ તમારે બે અંશનો ખૂણો આ રીતે બનાવવો પડશે. તો તમે જોઈ શકો છો કે બંનેને લંબાવતો એક જગ્યાએ બંને આ રીતે 90 અંશ એટલે કે લંબકોણ છે. તો આ જે ત્રિકોણ x y z છે એમાં અહીંયા નામ લખે આપણને જે વેધ મળે છે ત્રિકોણની બહારના ભાગમાં છે. ત્રિકોણ x y z માં વેધ બરાબર છે તો કે xl, અને આપણો પાયો બરાબર છે તો કે yz લેવાનો, આપણે yl લેવાનો નહીં. આ રીતે ત્રિકોણની ત્રણ મધ્યરેખા હોય એમ કોઈ પણ ત્રિકોણને વેધ કેટલા મળે તો કે 3. પણ આપણે આ ત્યારબાદ આપણે જોયું બહિષ્કોણ કે ત્રિકોણ જે છે એ ત્રિકોણની જે ત્રણ બાજુઓ છે એ ત્રણ બાજુને આપણે બહાર ત્યાં લંબાવીએ કે આ લંબાવીએ, પછી આ બાજુને પણ લંબાવીએ, તો એનાથી જે ખૂણો મળ્યો છે આ બહારનો ત્રિકોણની બહારનો એને કહીશું આપણે બહિષ્કોણ. તથા એક ત્રિકોણ જે છે એને તમે ત્રણ બાજુને વારાફરતી લંબાવો અને આ રીતે દર્શાવો આમ ને આમ. તો આ જે બહારના તમને ખૂણાઓ દેખાય છે એ ખૂણાઓ આપણને 6 મળે છે. તો ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ આવે છે. કે આ જે ખૂણો દેખાય છે તમને 1 2 3 4 5 અને 6 એમ ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ હોય છે. તથા આપણે એ બહિષ્કોણના માપ બહિષ્કોણ નું માપ અંત સમ્મુખ કોણ ના સરવાળા જેટલું થાય. એટલે કે અંતઃસમૂહ કોણ કોને કહેવાય? તો એક કોઈ ત્રિકોણ બનાવવું જોઈએ એનો આ બાજુને લંબાવી, આ રેખામાંથી આ જે ખૂણો બન્યો એને કહીશું આપણે બહિષ્કોણ. જ્યારે એ ખૂણાની બાજુનો જે ખૂણો છે એની સિવાયના બે ખૂણા રહ્યા, એક આ ખૂણો એક આ ખૂણો. તમને દેખાય છે કે મેં એક આ ડોટ કર્યો છે એટલે આ ચોકડીની નિશાની કરી છે. તો આ બહિષ્કોણનું માપ આ ખૂણો અને આ ખૂણો એટલે કે અંતઃ સમ્મુખ કોણ ના સરવાળા જેટલું થાય છે. તથા તેના પરથી આપણે ઘણા ત્રિકોણના ખૂણાના માપ પણ જોયા. તો એ જોઈએ હવે કે x નું મૂલ્ય શોધો. તો આ ત્રિકોણમાં તમને અહીંયા કઈ દેખાય છે કે બહિષ્કોણ આવેલો છે.
તો બહિષ્કોણનું માપ આપણી પાસે છે નહીં. તો આપણે જોયું કે બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું થાય. તો આ જે બહિષ્કોણ છે એની સિવાયનો જે ખૂણો છે આ તો આ બે અંતઃસમૂહ કોણ થયા. તો x નું માપ બરાબર તમે 40 અને 60 નો ટોટલ કરો તો આપણને x નું માપ મળી જાય 100. તો જે આપણે શોધવાનું તો x એનું માપ મળશે 100. તો આ કઈ રીતે? તો કે અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું બહિષ્કોણનું માપ થાય છે. એના પરથી આપણે ઘણા ઉદાહરણો જોયા છે અને તેનો હોમવર્ક પણ કર્યું છે. તો આ જે દેખાય છે તમને આ તો બહિષ્કોણ થયો આપણો. તો એની સિવાયનો જે ખૂણો છે આ ખૂણો છોડી દેવાનો, બાજુનો એની સિવાયના બે ખૂણા છે એ અંતઃસમૂહ કોણનો સરવાળો કરવાનો આપણે. તો આપણે x બરાબર 45 વત્તા 60 45 વત્તા 60 કરીએ તો આપણને મળે 105. આમ આ જે બહિષ્કોણ છે એનું માપ છે 105 અંશ. ત્યારબાદ આપણે બીજા ઘણા ઉદાહરણ જોયા એમાં આપણને બહિષ્કોણનું માપ આપેલું હોય અને ત્રિકોણના અંદરના જે અંતઃસમૂહ કોણ છે એનું એક માપ શોધવાનું હોય. તો આ આકૃતિ એ ત્રિકોણ જે છે એમાં અહીંયા જે બહિષ્કોણ છે બહારનો એ બહિષ્કોણ આપણને આપેલો છે. તો આપણે અગાઉ લખ્યું કે જે અંતઃસમૂહ કોણ છે એનો સરવાળો ઓનો આપણે 80 થવો જોઈએ. તો આપણે લખી શકીએ કે x + 30 બરાબર 80 કે x નો અને 30 નો સરવાળો 80 થવો જોઈએ. તો x ને શોધવા માટે 30 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 80 માંથી 30 શું કરીશું 12 એટલે x નું માપ થશે આપણને 50. તો આ રીતે જો બહિષ્કોણ આપેલો હોય ત્યારબાદ આપણે વાત કરીએ આ ત્રિકોણની. તો આ ત્રિકોણમાં તમે જોઈ શકો છો કે જે બહિષ્કોણ છે એનું માપ છે 75. તો x અને 30 નો સરવાળો આપણે 75 કરવો જોઈએ. x શોધવા માટે 75 માંથી 30 બાદ કરીશું તો x નું મૂલ્ય મળશે આપણને 45. તો આપણી જે આગાઉની જે મીટિંગો થઈ એમાં આપણે ચેપ્ટર નંબર 6 માં આટલે સુધીનો અભ્યાસ કર્યો. તો આ પુનરાવર્તન વિડિયો પરથી તમને આજે આપણે શીખી ગયા છે એમાં વધુ તમને મહાવરો થશે. ઓકે, થેન્ક યુ.